ગાઈસ અમારી શરૂઆત તો ગાઈસ અમે ફરવા ગયા હતા તો ત્યાંથી અમને એક ખજાનો મળ્યો મિત્રો આપણી ચેનલ પર અત્યારે જ્યાં સુધી જે સાંસ્કૃતિક ને એ બધા વિડીયો કાર્યક્રમો નહીં થાય ત્યાં સુધી આપણી ચેનલ પર એ વિડીયો આવતા નથી કોઈ. તો મેં વિચાર કર્યો છે મિત્રો વરસાદ પૂરો થાય ને પછી તો સિઝન ખોલી જાય આદિવાસી કાર્યક્રમ હોય ને પછી આપણને કાર્યક્રમો બધા મળી રહે. મિત્રો આપણી ચેનલ પર અત્યારે જ્યાં સુધી જે સાંસ્કૃતિક ને એ બધા કાર્યક્રમો નહીં થાય ત્યાં સુધી આપણી ચેનલ પર એ વિડીયો આવતા નથી કોઈ. તો મેં વિચાર કર્યો છે કે આ રીતના વિડીયો આપણે થોડા બ્લોગ ટાઈપના વિડીયો મૂકીશું જેથી આપણી ચેનલ ચાલુ રહે અને એ ચેનલની થોડી રીચ બની રહી. કારણ કે કેવું છે કે દર મહિને એટલીસ્ટ 8-10-20 વિડીયો અપલોડ થતા હોવા જોઈએ. એટલીસ્ટ વીકમાં તો એક થવો જ જોઈએ. તો ઘણા સમયથી વિડીયો અપલોડ થતા જ નથી. તો પછી આપણી ચેનલના વિડીયો પછી આપણે નાખીએ ને તો કોઈ જોઈ નહીં ને એ યુટ્યુબ એને એટલું રેકમેન્ડ નહીં કરે. તો મિત્રો આપણે આ રીતના આપણે વિડીયો નાખીશું. મિત્રો તમે થોડો સપોર્ટ કરજો. જોહાર મિત્રો. અમને છે ને આ વખતે આળીમ જ નહીં મળેલી હતી. પહેલી વાર મળીને તો બહુ ખુશી થઈ જ. એટલે આજે અમે એટલી બધી આળીમ ખાવાના છે. તો ચાલો આજે બનાવીએ અને કેવું લાગે એ સરસ જ લાગે. આજે ચાખી. તો ગાઈસ અમે ફરવા ગયા હતા તો ત્યાંથી અમને એક ખજાનો મળ્યો તો તે તમારી સાથે બી શેર કરીશું. જો આ ખજાનો શું છે તે કમેન્ટમાં કહેજો. તું કહી દે ને છે તે એ નહીં કહેવાય ને તમે મને મળતા. જો આમના મશરૂમ મળી અને એમાં સમારી દીધી ધોઈને થોડી ઝીણી કરી નાખીએ. એટલી મોટી મોટી નહીં ખવાય. સિઝનની પહેલી છે એટલે આજે પહેલી વાર મળી. બધા તો 2-4 વાર નહીં ખાઈ કાઢી. અમારે પહેલી મશરૂમ આજે મળી તો બહુ મોંઘી મળેલી છે. તમારે ત્યાં શું ભાવ તે કહેજો. મિત્રો વરસાદ પૂરો થાય ને પછી તો સિઝન ખોલી જાય એટલે આદિવાસી કાર્યક્રમ હોય ને એટલે પછી આપણને કાર્યક્રમો બધા મળી રહે. તો ચાલો આ રીતના થોડા વિડીયો આવશે અને નાના આપણે વિડીયો મૂકીશું. તો આપણે ચાલો આળીમ કેવી રીતના બને તે જોઈએ. સ્પેશિયલી તમે ઘરે કેવી રીતના બનાવતી. 1 વર્ષ પછી ગયા વર્ષે 4-5 વાર ખાધેલી. આ વખતે એક જ વાર ખાવા મળેલી છે. તો ઘણા અત્યારથી જ પાણી આવતું છે. અને વાઇલ્ડ મશરૂમ કહેવાય. એ ગામડાઓમાં જ મળે ને બહુ મોંઘી હોય. અમને લગભગ 250-300 રૂપિયાની કિલો પડી. અરે 300 રૂપિયાની 250 ગ્રામ જેવી પડી. એટલે તમે વિચારો 1200 રૂપિયાની કિલો થાય. એટલે તમે વિચારો કે કેટલી મોંઘી આ વસ્તુ. કોઈ ખાઈ ખરું આટલું બધું મોંઘું? વર્ષમાં એક જ વાર મળે એટલે ખાઈ લેવું પડે. તો ચાલો મિત્રો આ સમારી કાઢેલી છે. આજે આવી રીતના ખાતે પણ સમારતો છે એટલે પછી બનાવી કાઢીએ. ચાલો મિત્રો આપણે સમારી લીધી છે. થોડીક બાકી છે. હવે બનાવીએ આળીમ. આવી રીતના બસ રફલી એને તોડી નાખવાની. 2 હાથથી થોડી સારી રીતના થાય, 1 હાથથી થોડી તૂટી જાય. મિત્રો તમને હિન્દીમાં જોઈતા હોય તો વિડીયો હિન્દીમાં મૂકીશ. ગુજરાતીમાં જ ફાવતો તો ગુજરાતીમાં તો કહો તે રીતના આપણે વિડીયો બનાવીશું. તો ચાલો ત્યાં બનાવી નાખીએ. હવે મિત્રો આ તેલ લઈ લીધું છે અને ગરમ કરી લીધું છે. એનો વઘાર આપણે રાઈ જેવી રીતે નહીં કરવાનો પણ આપણે એને સીધું રાઈ રીતના ફ્રાય કરી લેવાનું. તમે કેવી રીતના કરો છો કહેજો. કારણ કે દરેકના ઘરે રસોઈ અલગ અલગ બનતી હોય. આપણે બધી આ મશરૂમ આવી રીતના નાખી દઈએ. હવે એને આ રીતના તેલમાં એને ફ્રાય કરી લઈએ. આમાં થોડું વધારે જ થઈ જાય કારણ કે છે ને
આ થોડીક ચીકણી હોય ને એ ચોંટવા લાગે પછી એટલે થોડું તેલ વધારે જાય, બની જાય પછી તેલ કાઢી નાખવાનું પછી આ રીતે એક્સેસ તેલ હોય આ રીતે કાઢી નાખવાનું પછી અને આવું રીતે એક્સ્ટ્રા તેલ હોય ને આ કાઢી નાખવાનું. પણ અત્યારે તો ફ્રાય કરવા માટે આપણને થોડું વધારે તેલ જોઈશે. આ મશરૂમ ફ્રાય થઈ ગઈ, હવે એને આપણે કાઢી લઈએ અને આપણું જે વધારે તેલ નાખેલું હતું ને એ આપણે કાઢી નાખશું. જો આ અલગ જ થઈ ગયું. હવે વસ્તુ બની જાય એટલે એ તેલ છોડી દેતું હોય છે. હવે આ જે તેલ ખરું ને એમાં આપણે આ ડુંગળી નાખીને શેકી ચાલુ કરવાનું રહી ગયેલો તો ચાલુ કરી દીધો છે. અને આમાં શેકી લઈએ પછી ટામેટું નાખીને અને શેકી લઈશું. પછી આપણે મશરૂમ નાખી દઈશું. ટામેટા કાપી નાખેલા છે, કાંદા ચડી ગયા એટલે આપણે હવે એમાં નાખી દઈએ અને કાંદા ટામેટા ચડાવી લઈએ. મિત્રો સાથે સાથે અમારા જોડિયા પૂરા એટલે કે તીખાના રોટલા પણ બની રહ્યા છે. અમારા ટ્રેડિશનલ છે આપણા જોડિયા, કંઈ નહીં આદિવાસી સમાજમાં આવા બને છે. એટલે કઈ જાય તો પાછું પહેલો રોટલો બગડાય પાણી લગાવી દઈએ. ચાલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે. તો મશરૂમ નાખી દઈએ. જે આપણે ફ્રાય કરેલી હતી મશરૂમ નાખી દઈએ. અને થોડી વાર આમાં ચડવા દઈએ અને ઢાંકી દઈએ થોડી વાર એટલે સરસ થઈ જાય. આટલા સરસ તો રોટલા હતી કે નહીં આવે. હા મિત્રો, એમાં છે ને અમે હળદર નથી નાખતા. આદુ લસણની પેસ્ટ, લીલા મરચાં નાખ્યા છે અને મીઠું નાખ્યું છે. બીજું નથી નાખતા અમે, હળદર પણ નથી નાખતા. તો તમે કેવી રીતના બનાવો તો જણાવજો. અમે તો આ રીતના બનાવીએ. આપણું શાક થઈ ગયું છે સરસ મજાનું. જરાક લાગી ગયું છે પણ વાંધો નહીં, પડી ગયું છે સરસ મજાનું. ચાલો હું ટ્રાન્સફર કરી લઈએ. મને બોલો જમવા બેસી ગયા. મને તો બહુ સરસ લાગ્યું શાક. તમે કેવું લાગ્યું? કાંક લાગના આજા ને અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.